શીત પિત્ત એટલે કે શીળસની સારવારની અંદર આચાર્ય ભાવ મિશ્રે એક સરસ મજાનો ઘરગથ્થુ પ્રયોગ આપ્યો છે. ઘણા બધા લોકોને શીળસની તકલીફ હોય, શરીર પર ચકામા નીકળે, લાલ લાલ ચકામા થાય, ખંજવાળ આવે, સાંજના સમયે વધારે નીકળે, એલર્જીની દવા ગોળી ખાઈ લે તો બેસી જાય, 2 દિવસ 1 દિવસ પછી પાછા ફરીથી નીકળતા હોય છે. આ એલર્જી કે શીળસની વારંવાર સિક્વન્સ ચાલુ રહેતી હોય છે. જનરલી આ સારવાર કરવાથી પણ મથાવે એવો રોગ છે. લાંબા ગાળે ખૂબ જ ટ્રીટમેન્ટની ઇફેક્ટ આવતી હોય છે અને દર્દી પણ લાંબો સમયથી હેરાન થતા હોય છે. શરૂઆતના સમયમાં પ્રોપર આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જલ્દી ઇફેક્ટ આવતી હોય છે, પરંતુ જો એક વખત શીળસની અંદર લાંબો સમય થઈ ગયો તો દર્દી માટે ખૂબ જ લાંબુ થઈ જતું હોય છે. આવા કોમ્પ્લિકેટેડ ડિઝીઝ માટે થઈને ભાવ મિશ્ર ઋષિએ એક ઘરગથ્થુ પ્રયોગ આપેલો છે. શું પ્રયોગ છે? આદ્રકસ્ય રસમ પેય પુરાણ ગુડ સમન્વિતમ શીત પિત્તા પહમ શ્રેષ્ઠો. આદ્રકસ્ય રસમ એટલે શું? આદુનો રસ. પુરાણ ગુડ સંયુતમ એટલે કે જે જૂનો દેશી ગોળ છે એની સાથે મિક્સ કરી અને આદુનો રસ લેવાથી શીત પિત્તા પહમ શ્રેષ્ઠ એટલે કે શીત પિત્ત મટાડનાર છે, એટલે કે શીળસની અંદર ફાયદો કરનાર છે. આ કેવી રીતે લેવું જોઈએ? તો અડધી ચમચી આદુનો રસ અને 1 ચમચી ગોળનું પાણી મિક્સ કરી અને સવારે નરણા કોઠે લેવું જોઈએ. જે લોકોને એસિડિટીની કે સેજ પણ ગરમ તાસીર છે અથવા તો શીત પિત્ત કે શીળસની સાથે પિત્ત પડેલું છે, ખંજવાળની સાથે બળતરા આવે છે, આવા લોકોએ આદુનો રસ અને ગોળનો પ્રયોગ ન કરવો જોઈએ, કારણ કે એમનું પિત્ત વધી શકે. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.